નમસ્કાર દર્શક મિત્રો, આપણે હમણાં મોસ્કોમાં આપણા વિદેશમંત્રી અને ચીનના વિદેશમંત્રી સાથે મંત્રણાઓ થઈ અને મંત્રણાઓના અંતે 5 મુદ્દાનો એક સમજૂતી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે આપણે હવે શાંતિમય સહઅસ્તિત્વના સિદ્ધાંત પર ચાલવું અને જે કંઈ મતભેદો હોય, વાદ વિવાદો હોય એ એકબીજાની સાથે વાત કરીને એનો ઉકેલ આણવો, સંવાદ ચાલુ રાખવો, શાંતિ વગર આગળ વધી શકાશે નહીં એ વાતનો સ્વીકાર અને એકબીજા સૈન્યો પણ એકબીજાના સાથે વાતચીત કરે અને સરહદ પર કોઈ પણ પ્રકારની તંગદિલી ન ઊભી થાય તે પ્રકારની વાત એ મોસ્કોમાં થઈ. સવાલ એ છે કે આપણે જેની વાત કરીએ છીએ એ સમજૂતી, એના 5 મુદ્દાઓ. પહેલો, બંને પક્ષની સેનાઓ પોતપોતાના સ્તરે વાતચીત ચાલુ રાખશે. બીજું, સરહદ સંબંધી મામલાઓ પર વિશેષ પ્રતિનિધિ તંત્રના માધ્યમથી સંવાદ ચાલુ રખાશે. ત્રીજું, અગાઉની તમામ સમજૂતીઓને ધ્યાનમાં રાખવામાં આવશે. 4, મજબૂત દ્વિપક્ષીય સંબંધો માટે સરહદે શાંતિ જરૂરી છે. અને 5, સરહદી ક્ષેત્રોમાં શાંતિ માટે વિશ્વાસ કાયમ કરવાના પ્રયત્નોમાં તેજી. પણ આ પછી પણ ચીને લદ્દાખમાં 38,000 ચોરસ કિલોમીટર, અરુણાચલ પ્રદેશમાં 90,000 ચોરસ કિલોમીટર જમીન પચાવી પાડી છે. ચીને સમગ્ર LAC પર, લાઇન ઓફ કંટ્રોલ પર સૈનિકો અને શસ્ત્ર સરંજામ ખડક્યા છે. મોસ્કો સમજૂતી છતાં ચીનની નજર હવે દેપ્સાંગ પ્લેટો એટલે દેપ્સાંગના મેદાન પર છે. ચીન હવે લાઇન ઓફ કંટ્રોલ પાસે લેહ અને દૌલતબેગ ઓલ્ડી વચ્ચે આવેલું દેપ્સાંગ મેદાન પર નજર બગાડી રહ્યું છે. આ મેદાનમાં ચીન લશ્કરી છાવણી બિછાવવા માંગે છે. એટલે ભારત ચીનનો આગામી સંઘર્ષ દેપ્સાંગ મોરચે થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ચીની સેનાએ ભારતે કહ્યું તે મુજબ LAC પર ચીની સૈનિકોની કાર્યવાહી માત્ર ચિંતાનો વિષય જ નહીં, પરંતુ તે 1993 અને 1996માં ભારત અને ચીન વચ્ચે થયેલા કરારનો ભંગ પણ છે. વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે ચીની સેનાઓ અનેક જગ્યા પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી જે સીધી રીતે દ્વિપક્ષી સંધિઓ અને પ્રોટોકોલનો ભંગ છે. મિત્રો, વાત એ છે કે હજુ મોસ્કોમાં આ મંત્રણાઓ થઈ, એ બંને વિદેશ મંત્રીઓએ સમજૂતી સાધી, એના સમાચારની શાહી હજુ નથી સુકાઈ. અને એ દરમિયાનમાં હજુ પણ ચીન પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. આપણે પણ શિયાળામાં પૂરતો પુરવઠો મળી રહે એ માટે સૈન્યને ત્યાં વધારાની કુમક મોકલવાની વાત અને પુરવઠો પૂરો પાડવાની વાત ને આ બધી જ બાબતોએ આપણે પણ કંઈકની કંઈક હલચલ ચાલુ રાખી છે. આ પરિસ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આ મોસ્કો સમજૂતી થઈ એને અગાઉના પંચશીલની માફક જ ગંભીરતાથી લેવાની જરૂર નથી. ચીન પર વિશ્વાસ ન કરી શકાય. ચાઇના ઇઝ ઓલવેઝ એન અનરિલાયબલ કન્ટ્રી. કે પછી રશિયાની સાથેની આપણી દોસ્તી પણ ચીનને મામલે ક્યાંક ચીન તરફી વધારે રશિયાનું વલણ હોય એવું નિપજશે. જ્યારે એક વખતે ખુશ્ચોવે કહ્યું હતું કે ઇન્ડિયા ઇઝ અ ગુડ ફ્રેન્ડ બટ ચાઇના ઇઝ અવર બ્રધર. ભારત તમારો સરસ મજાનો મિત્ર છે પણ ચીન તો ભાઈ છે. આજે તો હવે ચીન ને રશિયા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે. રશિયાની કંપની છે ગેસપ્રોમ કરીને, દુનિયાની મોટામાં મોટી ગેસનો રિઝર્વ ધરાવતી કંપની છે. એ કંપની થકી રશિયા ચીનને ગેસ પૂરો પાડશે, જે ચીનની અત્યારે તાતી જરૂરિયાત છે. અને $300 મિલિયન એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા અને બીજી પહેલા પાછળ ચીન આપવાનું છે. આ બધી બાબતો વચ્ચે આપણી આ મોસ્કો વાર્તાની જે સંધિ થઈ છે, જે એનાથી સમજૂતી થઈ છે, તે કેટલો સમય ટકશે એને અમે નક્કી કર્યું કે ચર્ચાની એરણે મૂકવી. ચર્ચાની એરણે કોની સામે મૂકવી? તો 3 પોતપોતાની રીતે પોતાના વિષય નિષ્ણાત કહી શકાય એવા વિશેષ વ્યક્તિત્વોને
આપણે આજની પેનલમાં આ વિષય પર આપણને માર્ગદર્શન આપતા જોઈશું. એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા, વિદેશી બાબતો, વિદેશી સંબંધો અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કરી ચૂક્યા છે. એશિયા સ્પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના એલુમની છે, એટલે એ ક્ષેત્રે વિશેષ એમણે અભ્યાસ કર્યો છે, અનુભવ પણ ધરાવે છે. પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસ 1992 થી અમદાવાદ આઈઆઈએમ સાથે સંકળાયેલા અર્થશાસ્ત્ર અને પબ્લિક સિસ્ટમના એક્સપર્ટ છે. આઈઆઈટી મુંબઈથી ફિઝિક્સમાં એમએસસી કરેલું છે. અમે બંને એક જ ઇન્સ્ટિટ્યૂટના પોસ્ટ ગ્રેજ્યુએટ છીએ, એનો મને આનંદ છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, અગેન from Maharaja Sayajaraw University, once upon a time the best in the world, again under the present Vice Chancellor, trying to scale up new heights. એના પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપના અચ્છા જાણકાર એવા ડૉક્ટર અમિતભાઈ ધોળકિયા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. એટલે દોસ્તો, ચર્ચા એટલી સરસ થવાની છે કે તમે ધ્યાન દઈને સાંભળશો તો આ પ્રશ્નનો ઉત્તર તમને પણ ક્યાંક સૂઝવા માંડશે. शुरुआत करीशु. मोरिस साहब, आपसे शुरू करेंगे कि ये जो रशिया में समझौता हुआ, वो समझौता कितना टिकाऊ है? कब क्या हम अब चीन पर विश्वास कर सकते हैं कि जो बातें तय हुई है, जो बातों पे दोनों देशों के विदेश मंत्रियों ने एक तरह से समझौता किया, एक तरह से दोनों ने मिलकर साझी एक इसके बारे में डिक्लेरेशन किया, कितना विश्वास रख सकते हैं हम इन पर, इस सब चीजों पर? देखो, अभी ऐसा बात है कि हम अगर इस पर विश्वास करें तो ये हमारा बहुत ही बड़ा नुकसान है, क्योंकि चाइना हमारा एक बहुत बड़ा कॉम्पिटिटर है. ओके, और चाइना एक एडवांस कंट्री बनना चाहते हैं. ओके, एंड चाइना इज ऑलमोस्ट इन टचिंग डिस्टेंस. दैट मींस वो वहां तक पहुंच गया है, सिर्फ लास्ट लैप रहा, और हम शायद दूसरे लैप पर है 10 लैप के बीच. ओके, तो चाइनीज चैलेंज ये बहुत बड़ा मामला है इंडिया के. ओके, तो अब तक हमारे जो इलीट है, फॉरेन पॉलिसी वाले हैं, इकोनॉमिस्ट है, सब लोग ये चाइना का बात इग्नोर किया. ये बहुत ही आसान है. पहले कहा कि चाइना का कोई ग्रोथ नहीं है, वो ऐसे ही झूठ बोल रहा है, वो है. लेकिन अभी तो कोई चाइना का डेवलपमेंट के बारे में नोबडी कैन डिनाई. वो है, वो रियल है. हाँ, और इसके कारण से हमारा बहुत बड़ा थ्रेट है. व्हाट इज दैट थ्रेट? हम अगर इसके साथ करेक्टली नहीं रिस्पॉन्ड किया तो हमारा देश भी गिर सकता है, नुकसान हो सकता है. ओके, और हम ऐसे जा रहे हैं जैसे कि सोच रहे हैं कि चाइना का हम ठीक है, टैक्टिकली हमें कुछ एडवांटेज है, इसके साथ हम रह सकते हैं. ये ऐसी बात नहीं है. सो वी हैव टू स्ट्रेटेजाइज, और ये बहुत पहले करने की चीज थे, लेकिन अभी शायद एटलीस्ट ये जो क्राइसिस हुआ है, चाइना ने हमारा जो टेरिटरी सीज किया और उधर धक्का मार के अंदर घुस आ गया. दिस इज अ वेकअप कॉल. ओके, इसका बहुत मतलब ये है कि एक अच्छा वेकअप कॉल है, और हमारे जो सो रहे थे ये सब लोग उठना चाहिए, और कैसे हम चाइना के साथ ये हाउ वी कैन विन दिस. तो अभी मैं बता रहा हूं कि चाइना के तरफ से द इकोनॉमिक वीकनेस ऑफ इंडिया सबसे बहुत ही पिछड़ा हुआ. इंडिया चाइना के साथ अगर कंपेयर किया तो उन लोग बहुत सारे तरक्की किया है इकोनॉमिक, हम बहुत कम किया है. हमारा इकोनॉमिक डेवलपमेंट बहुत ही कम है, बहुत सारे लोगों को मिलाया नहीं. लेकिन चाइना का इकोनॉमिक डेवलपमेंट ज्यादातर लोग उनके साथ है. ओके, उनका बेनिफिट हुआ है. सो चाइना इज ऑलमोस्ट एन एडवांस कंट्री, और हम एक थर्ड वर्ल्ड कंट्री जैसा पड़ा है. ओके, ये हमारे इलीट, हमारे गवर्नमेंट, हमारे इंटेलेक्चुअल सोचने की बात. अभी जो हुआ है वो तो सिर्फ एक टैक्टिकल
एडवांटेज या टैक्टिकल सिचुएशन की तरफ समझ लो, बॉर्डर को डीएस्केलेट कर दो, लेकिन ये एक बहुत बड़ा अपॉर्चुनिटी है कि कैसे हम चाइना के साथ रिस्पॉन्ड करें। हाँ, ये बहुत ही इंपॉर्टेंट सिचुएशन। और ये तो अभी अभी हम ऐसे नहीं सोचे कि हाँ सब कुछ प्रॉब्लम सब हो गया है, ऐसी बात नहीं। प्रॉब्लम अभी स्टार्ट हो रहा है। ओके, और इसको मिलना है तो हम यूएस के साथ न्यू रिलेशंस करना होगा, रशिया के साथ न्यू रिलेशंस करना होगा, हमारे नेबरहुड जहां हमारे रिलेशंस डिटोरेट हो रहा है उसको हम सील करना है। हमारे जो नेबरहुड है, पाकिस्तान को छोड़ के बांग्लादेश है, नेपाल है, श्रीलंका है, इनके साथ जो रिलेशन है वो थोड़ा बुरा हो गया, उसको पहले सील करो, उनको बहुत एडवांटेज दे दो हमारी तरफ से। ओके, हम बहुत बड़ा नेशन है, हमारा कुछ नुकसान नहीं होगा अगर नेपाल को हम बहुत सारे एड इन्वेस्टमेंट्स वगैरह दे दिया, एमएफएन वगैरह दे दिया, वैसे ही बांग्लादेश को, और इनको हमारे साथ लेना है। नहीं तो चीन का इन्फ्लुएंस थ्रू दीज नेशंस हमारे देश को गिरा सकता है, टूट सकता है। सो द चाइनीज चैलेंज इज रियल, एंड इसको रियलाइज करना है, और उसको अगर फाइट करना है तो हम अंदर रिट्रीट नहीं करना है, उसको पॉजिटिवली रिस्पॉन्ड करना है। ये बहुत बड़ी बात है। ધન્યવાદ. દર્શક મિત્રો, મોરિસ સાહેબે જે કહ્યું તે સમજવા જેવું છે. ચીનની ઠેકડી ઉડાડવાથી, એના મીમ્સ અને કાર્ટૂન સર્ક્યુલેટ કરવાથી ચીન જે છે તે મટી જવાનું નથી. ચીન આજે એક આર્થિક મહાસત્તા બની ચૂક્યું છે. વિશ્વ વેપારમાં આપણો ફાળો 2% નીચે છે. ચીન સીધે સીધું 17.5 થી 18%, અને જો બાકીની આડકતરી રીતે એની જે પકડ છે તે જોઈએ તો ઘણો મોટો ફાળો વિશ્વ વેપારમાં ધરાવે છે. એની અર્થવ્યવસ્થા ખાસી આગળ વધેલી છે. એટલે ચીન સાથે પનારો પાડવામાં મોરી સાહેબે કહ્યું કે વેકઅપ કોલ છે. તમને આવનાર સમયમાં ચીન સાથે કઈ રીતે પનારો પાડવો એ તમારે નક્કી કરી લેવું પડશે. અને એમાં એક મુદ્દો બાંગ્લાદેશ છે, નેપાળ છે, આ તમારા જે પાડોશી દેશો છે, જે નાના દેશો છે, અને જેમ માણસ નાનો એને ખોટું જલ્દી લાગે, પણ નાની નાની વાત માટે ખોટું લાગે. એટલે મોરિસ સાહેબ એવું કહે છે કે એને થોડાક આપણે વધારે મદદ આપવી હોય તો આપીને પણ એ એમના પક્ષેથી આપણે બિલકુલ નિશ્ચિંત થઈ જવા જેવું છે. અત્યારે આપણને આ બધા જ સરહદો સળગાવવાનું પોસાય તેમ નથી. આ વાતથી આપણે આગળ વધીએ, જઈએ એમ્બેસેડર શુક્લા પાસે. शुक्ला साहब, आप तो एक तरह से पूरी दुनिया से वाकिफ होने वाली कैडर से आते हैं. आपनो जे काम छे ते काम ज क्यांक ने क्यांक विस्टीकार तरीके, क्यांक ने क्यांक संशोधक तरीके, क्यांक ने क्यांक माहिती भेगी करीने एने सूंघीने देशने पूरी पाडवानुं एवुं बधुं काम आपे कर्युं छे अने आ ज काम तमारी केडर करे छे. तो शुं लागे छे मोरी साहेबे जे वात कही एथी आगळ वधवुं होय आपणे तो शुं विचारो छो आप? આમાં એવું છે કે આપણે જે પહેલા ઘણીવાર ડિસ્કસ કર્યું છે, હમણાં 2 મીટિંગો થઈ ગઈ. એક રાજનાથસિંહ જનરલ શેરજીને મળ્યા અને આપણા ફોરેન મિનિસ્ટર લંચન મિટિંગમાં લાવારો અને વાંગી જોડે મળ્યા. એ પછી વાંગી જોડે 2 કલાકની જે મિટિંગ થઈ એમાં જે 5 મુદ્દા ગણાયા એમાં એક અગત્યનો મુદ્દો, ચોથો મુદ્દો છે કે WMMCC, વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન, અને પહેલાના જે પ્રોટોકોલ છે. હવે આ જે ચાઇનાની અત્યારે જે પરિસ્થિતિ છે, મોરી સાહેબે જે કહ્યું કે ચાઇના 1990 સુધી ભારતની જોડે હતું, પણ છેલ્લા 20 વર્ષમાં એની પ્રગતિ અભૂતપૂર્વ થઈ છે. અને એ જે પ્રગતિ થઈ છે એટલે હવે ચાઇનાનું એસેસન વધતું જાય છે. આ વ્યૂહાત્મક રીતે ઘણા વર્ષોથી બધાને ખબર હતી, અને એમાં જે આપણે જે પ્રગતિ કરવી જોઈતી હતી, આપણી ઇકોનોમિક પ્રોગ્રેસ 2008 સુધી તો આપણે ડેવલપ કન્ટ્રીમાં હતા, ઘણી સારી હતી. હવે આજે મિટિંગોમાં જે ડિસ્કસ થયું છે તેનો મુદ્દો છે જે જોઈન્ટ ડિક્લેરેશન એ લોકોએ કર્યું, એમાં એ લોકોએ કહ્યું કે ભાઈ
ઇન્ક્લુઝિવ મલ્ટીલેટરલિઝમ, એકબીજાનું રિસ્પેક્ટ અને ઇન્ટરનેશનલ લોનું પાલન કરવું જોઈએ. હવે આ જે ડિસ્કશન થશે એમાં એક અગત્યની મિટિંગ થઈ છે બ્રિક્સમાં. આપણા NSA ડોભાલ સાહેબ અને ચાઇનાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર યાંગ જેચી એ જે સપ્ટેમ્બરમાં જે થયું એમાં 15 સપ્ટેમ્બરે આ થયું, તો જે કોઓર્ડિનેશન મિટિંગ છે એ હવે અટકી ગઈ છે. ઇમિડિયેટલી ચાઇના આમાંથી તરત ને તરત પાછું જાય એવું લાગતું નથી. હવે કહ્યું ડેપ્સાંગ છે, અરુણાચલ પ્રદેશ છે, બીજા બી ઘણા બધા એરિયા છે. એટલે આ છે લોંગ હોલ, આપણે લાંબા સમય સુધી તૈયારી રાખીને અને આ જે આમને સામને જે બંને આર્મી ઊભા છે એ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે. હવે અગત્યની વસ્તુ છે કે આમાં અગત્યનો ભાગ કોણ ભજવી શકે. તો અત્યાર સુધીમાં રશિયા આપણું બહુ ઘણું સારું મિત્ર રહ્યું છે. 62માં આપણા રશિયાને ઘણા સારા હતા. હવે આમાં હિસ્ટોરિકલી આપણે જોવા જઈએ તો રશિયા જોડે આપણા સંબંધો 1468માં એક વિઝિટર આવ્યા હતા, નિકિન. એમણે એક કિતાબ ચોપડી લખી હતી, જર્ની બિયોન્ડ 3 સીઝ. હવે ત્યારથી જે આપણા સંબંધો છે એ પછી આપણને અક્ષરમાં પીટર ધ ગ્રેટના ટાઈમમાં ત્યાં બિઝનેસ ચાલતો હતો. બહુ ઓછા લોકોને ખબર હશે, કેથેરાઇન ધ ગ્રેટે ગીતાનું ટ્રાન્સલેશન કરાવ્યું હતું. આ વાત થઈ હિસ્ટોરિકલ. કલ્ચરલી આપણા સંબંધો રશિયા જોડે ઘણા સારા છે. 2 વર્ષ પહેલા જયારે બીબીસીમાં સર્વે કર્યો હતો ત્યારે 98% લોકોએ ઇન્ડિયાને પોઝિટિવ તરીકે જોયું હતું. સંબંધો, પર્સનલ રિલેશનશિપ પુટિન અને પ્રાઇમ મિનિસ્ટરની ઘણી સારી છે. સોચીમાં મિટિંગ થઈ હતી, લાસ્ટ યર વ્લાડિવોસ્ટોકમાં મિટિંગ થઈ હતી. અને એમાં એક સંસ્કૃતિથી સુરક્ષા સુધી આપણી એક ટાઈમ ટેસ્ટેડ અને કોમ્પ્લિમેન્ટરી રિલેશનશિપ છે. આઝાદી પછી નેહરુમાં થોડી સોશિયાલિસ્ટ ટીમ જતી, તો આપણે જોઈએ તો રશિયાએ આપણને IIT મુંબઈમાં મદદ કરી હતી. સેકન્ડ 5 યર પ્લાનમાં ભિલાઈ, દુર્ગાપુર, રૂરકેલા, બોકારો, ન્યૂવેલી થર્મલ, ઋષિકેશની એન્ટીબાયોટિક અને ફાર્મા હૈદરાબાદ, એનર્જી પ્રોડક્શન અને માઇનિંગ, આ બધામાં મદદ કરી હતી. અત્યાર સુધીમાં 4 વાર વીટો વાપરાયો છે. એ 4 વાર ઇન્ડિયા માટે વીટો વાપરવાનું કામ રશિયાએ કર્યું હતું. છેલ્લો 2019માં વીટો વાપર્યો હતો. સૌથી પહેલો 1959માં વાપર્યો હતો. તો રશિયા આપણું કાયમ મિત્ર રહ્યું છે. 1972માં આપણે જે એમની ટીટી સાઇન કરી હતી એ બહુ અભૂતપૂર્વ ટીટી કહી શકાય, કારણ કે નિક્સન અને કિસિંજર એ લોકો પાકિસ્તાનને એમ માનતા હતા કે ચાઇના અને અમેરિકા વચ્ચે પાકિસ્તાન એક લિંક રહેશે. તો આપણે જે ટીટી સાઇન કરી હતી ઇન્ડિયા સોવિયેટ ટીટી, પીસ એન્ડ ફ્રેન્ડશીપ, એ બી બહુ મહત્વની છે. હવે જીઓ પોલિટિકલમાં ઇકોનોમિક પાવર ચાઇનાનો ઘણો વધતો જાય છે અને ઇન્ડિયાની પ્રગતિ જેટલી હોવી જોઈએ એટલી છે નહીં. આત્મનિર્ભરતામાં સંરક્ષણ પણ ચાઇનાએ સારી એવી પ્રગતિ કરી છે. એમની GDP આપણા કરતાં 5 ગણી છે. દુનિયાનું 50% મેન્યુફેક્ચરિંગ ત્યાં થઈ રહ્યું છે. અને કોરોનાને લીધે 2021 સુધી કોઈ પણ દેશમાં ફરી પાછું બ્રિટન, સ્પેન, ફ્રાન્સ બધે લોકડાઉન થઈ રહ્યું છે. જ્યારે ચાઇનામાં લોકડાઉન હટી ગયું છે. એમનો એક્સપોર્ટ 6.5% વધ્યો છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા અત્યારે શાંતિથી આ 5 મુદ્દા ઉપર કેવી રીતે આખી દુનિયામાં જીઓ સ્ટ્રેટેજિકલી, મોદી સાહેબે જે કહ્યું કે આપણા સંબંધો ભૂતાન સાથે ઘણા સારા છે. હજારો કરોડની યોજનાઓ કરી છે, સ્કૂલ, હોસ્પિટલ, રોડ. નેપાળ જોડે બી આપણા સંબંધો ઘણા સારા. આપણે ત્યાં આગળ પણ મોટા ડેમ બાંધ્યા છે, સ્કૂલો બાંધી છે અને આપણા સાંસ્કૃતિક સંબંધો તો સદીઓથી રહ્યા છે. એટલે આ બધામાં અત્યારે પરિસ્થિતિ એ છે કે ચાઇનાએ બાંગ્લાદેશ જોડે ટ્રીટી સાઇન કરી છે. નેપાળમાં એ લોકો જોડે સારી ટ્રીટી છે. માલદીવનો આઇલેન્ડ લેવા માટે પ્રેશર કરી રહ્યા છે છેલ્લા 10 દિવસથી. શ્રીલંકા જોડે સારું છે. એટલે સૌથી પહેલા આપણે પડોશી દેશો જોડે સંબંધો સુધારવા જોઈએ, કારણ કે આપણે એ લોકોને કાયમ મદદ કરી છે. એમની જે વિકાસ થયો છે છેલ્લા 50 વર્ષમાં એ પણ ભારતને લીધે થયો છે. બાંગ્લાદેશને આપણે આઝાદ કર્યું હતું. શ્રીલંકા જોડે આપણા સંબંધો સારા છે. માલદીવમાં પણ આપણે જ્યારે ત્યાં બળવો થયો ત્યારે ભારતે મદદ કરી હતી. એટલે આ બધી પરિસ્થિતિમાં સૌથી પહેલા તો આપણા જે પડોશી દેશો છે એની જોડે સંબંધો જેમ બને એમ જલ્દી 6 મહિનાથી 1 વર્ષમાં. મોદી સાહેબ કહે છે આપણે ચાઇનાનું ધ્યાન ના રાખીએ, પણ આ બધી જે વસ્તુઓ છે 3 થી 5 વર્ષ લાગશે. આપણે ડિફેન્સમાં આત્મનિર્ભર થવું હોય, આપણી GDP વધારવી હોય, આ બધી વસ્તુઓ તાત્કાલિક થવાની નથી. એમાં 5 થી 6 વર્ષ સુધીનો સમય લાગે. એટલે આ એક આપણા માટે વેકઅપ કોલ છે કે ભારતે સૌથી પહેલા ડિફેન્સમાં આત્મનિર્ભરતા, પડોશીઓ સાથે સારા સંબંધો અને સાથે સાથે ઇકોનોમિક ડેવલપમેન્ટ જેટલી બને એટલી જલ્દી કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય રીતે
આપણે હવે બહુ મોટું બેલેન્સિંગ એક્ટ કરવું પડશે, કારણ રશિયા આપણું કાયમ મિત્ર રહ્યું છે અને જે સંકટના સમયે મદદ કરે એ સાચો મિત્ર છે. આપણે અમેરિકા જોડે બી સારા સંબંધ છે, આપણે ક્વાડમાં છીએ. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે રશિયા અને ચાઇના એ એક ધુરીમાં છે. એમના સંબંધો મિડલ ઇસ્ટમાં એમની બંનેની નીતિ એક જ રહી છે. તુર્કી, મલેશિયા, પાકિસ્તાન, ઈરાન અને મિડલ ઇસ્ટમાં જે અમેરિકાની ધુરી ઉભી રહી છે તેમાં પણ ચાઇના અને રશિયાની વિદેશ નીતિ એક સરખી છે. એટલે આપણે જોવા જઈએ તો અત્યારે આપણે રશિયા અને અમેરિકા અને બાકીના દેશો અને યુરોપિયન યુનિયન એમની સાથે એ લોકોની વિદેશ નીતિમાં આવતા 6 મહિના 1 વર્ષમાં કઈ રીતની એ લોકોની જે નીતિ હશે એને માટે આપણે સોફ્ટ પાવર ડિપ્લોમસી અથવા વધારે પડતા જે કહેવાય કે મુલાકાતો અને એની જોડે જે સંબંધો છે એ પહેલા કરતા, કારણ કે દરેક દેશ અત્યારે ચાઇનાથી ગભરાયેલો છે. રશિયા અને ચાઇનાએ 1968માં એ લોકોને બોર્ડર માટે ડિસ્પ્યુટ થયો હતો, પણ એ પછી 2008માં એ લોકોએ એમની ડિફેન્સ ટ્રીટી રેટિફાઈ કરી લીધી છે, બોર્ડર રેટિફાઈ થઈ ગઈ છે અને ડિફેન્સમાં ચાઇના અને રશિયાના સંબંધો ઘણા સારા છે. કારણ કે છેલ્લા 5 વર્ષથી અમેરિકાના પ્રેશર લીધે ચાઇના અને રશિયા ખૂબ જ એકબીજાની પાસે આવી ગયા છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે ઓઇલ, રશિયાની 16% જીડીપી ઓઇલ પર ડિપેન્ડ કરે છે અને યુકે છે આંગારથી ડાગુંગ સુધીનો 1000 કિલોમીટરની પાઇપલાઇન બનાવી છે. એમાં એવું છે કે ચાઇના આ જે પણ ચીટી થઈ છે એને લીધે આવતા 30 વર્ષ સુધી ઓઇલ રશિયાથી ઇમ્પોર્ટ કરી શકે છે. રશિયાના જે ભાવ છે એ ચાઇના રશિયાથી વધારે ઇમ્પોર્ટ કરે તો એમને ઇકોનોમિક હેલ્પ થઈ શકે છે. ક્રિમિયામાં અને બીજી બધી જગ્યાએ જે રશિયાનું અત્યારે પ્રભુત્વ વધી રહ્યું છે, પુટિન અને ઝી બંને એક જ પ્રકારના જેને કહેવાય કે લીડર છે, જે એમના દેશને ખૂબ જ ઊંચો લાવી અને આખા વિશ્વ ઉપર એક પ્રભુત્વ જમાવવાનું. એટલે અત્યારે બે ધુરી થઈ રહી છે. એમાં ઇન્ડિયા જીઓ સ્ટ્રેટેજિકલી અમેરિકા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ રશિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રશિયા એ એક જમાનામાં અમેરિકા જોડે સરખામણી હતી, હવે અત્યારે એ ચાઇનાના એલાઇડ તરીકે ગણાય છે. અને પુટિન એમનો આદર્શ છે પીટર ધ ગ્રેટ. એ જ એટલે આ જે પરિસ્થિતિ છે એમાં ભારતે સારી રીતે બેલેન્સિંગ એક્ટ કરીને ઇકોનોમી, ડિફેન્સમાં આત્મનિર્ભરતા, પડોશી દેશો સાથે સારા સંબંધ અને વાટાઘાટો, ખૂબ જ એકેડેમિક, આર્મી, નિષ્ણાતો અને બધાએ ભેગા મળીને એક હવે લાંબા પાયાની વિદેશ નીતિ, આર્થિક નીતિ બનાવવી પડશે. અને આપણે જોવા જઈએ તો ડિફેન્સમાં આપણને અકુલા 2 સબમરીન, 290 ભીષ્મ, જે 1000 આપણે ઇન્ડિયામાં બનાવે છે, કામોકા 26, TU-2M3 બોમ્બર, ઓઇલ અને ગેસમાં સખલિનમાં ઓએનજીસીને આપ્યું છે. એટલે આપણે અત્યારે ડિફેન્સમાં $18 બિલિયન ઓર્ડર રશિયા જોડે ચાલે છે, જેની અંદર સૌથી અગત્યની S-400 ડિફેન્સ સિસ્ટમ જે ચાઇનાને ફર્સ્ટ 2018માં સપ્લાય કરી છે, પણ અત્યારે રશિયા એમ કહ્યું છે કે હવે એ સપ્લાય કોરોના લીધે નહીં કરી શકે, જે આપણને નથી કહ્યું. એટલે એમાં મને એવું લાગે છે કે રશિયા એ પણ ઇન્ડિયા અને ચાઇના વચ્ચે બેલેન્સિંગ એક્ટ કરી રહ્યું છે. એટલે વિદેશ નીતિમાં આપણે લાંબા સમયનો રશિયા જોડે પણ જે ધીરે ધીરે થોડો પહેલા કરતા ઓછું છે, પણ લોકોના સંબંધો, સાંસ્કૃતિક સંબંધો અને એક સાચો મિત્ર રહ્યો છે. આપણો ડાયમંડ ટ્રેડ એમની જોડે ઘણો સારો છે. એટલે જીઓગ્રાફિકલી આપણે એક બહુ સારી સિચ્યુએશનમાં છે કે અમેરિકા કે રશિયા બંનેને જો ચાઇનાને રોકવું હોય તો ભારત એક એવો દેશ છે કે જે બંનેને મદદ કરી શકે, પણ એને માટે જે કહેવાય ને આત્મનિર્ભરતા અને ચેતો નર સદા સુખી. એટલે આપણે આની અંદર ચાઇનાને એમ માનીએ કે જલ્દી વાટાઘાટથી 5-6 મહિનામાં તુરંત સોલ્યુશન આવી જશે એ મુશ્કેલ લાગે છે. લાંબા સમય સુધી આપણે બોર્ડરનું ધ્યાન રાખવું પડશે. અને વચગાળાના સમયમાં જે હમણાં જે મોટાભાગના જે ડિપ્લોમેટ છે એ બી કહે થોડું કન્ફ્યુઝિંગ છે. એટલે ડેપ્સાંગ ચાઇના માટે મને લાગે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ ગલવાન પણ ખાલી કરી શકે અને ટીપ ફિંગર 8 સુધી પાછા જઈ શકે. એટલે ડેપ્સાંગનું પણ હવે જે કહેવાય કે વ્યૂહાત્મક મહત્વ છે એ કારાકોરમ માટે ચાઇનાનો જે સૌથી મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એટલે ભારતે આવતા 6 મહિના 1 વર્ષ સુધી ખૂબ જ સાવચેત રહેવું પડશે. એ અત્યારે સૌથી મહત્વની વસ્તુ છે. જે કંઈ 5 મુદ્દા છે એના ઉપર આગળ ડિસ્કશન ચાલ્યા કરશે, બોર્ડર ઉપર મિટિંગો થયા કરશે.
પણ ભારતે 1 વર્ષમાં આને માટે તૈયારી કરવી પડશે. પર્ટિક્યુલરલી વિન્ટર વોરફેર, એ આપણી બોર્ડર ઘણી લાંબી છે અને નેપાળ જોડે બી થોડી પરિસ્થિતિ પહેલા જેટલી ઘણી સારી નથી. એટલે આમાં આપણે ખૂબ જ સાવચેત રહીને ચારેય વસ્તુઓમાં ધ્યાન રાખી અને આ જે આપણને સમય મળ્યો છે એનો ખૂબ જ સદુપયોગ કરવો જોઈએ. ચેતો નર સદા સુખી, એ ડિપ્લોમસીમાં પણ મનાય છે. એટલે મારું એવું માનવું છે કે આ મુદ્દો થોડા અમુક સમય સુધી તો સળગતો રહેશે. કદાચ 2021માં કોરોના અને મુદ્દો સાથે પૂરો થાય એવું લાગે છે. થેન્ક યુ કેતનભાઈ. આઈ થિંક બહુ જ વિશ્લેષક તરીકે આપે બહુ વિગતવાર આ સમગ્ર પ્રશ્નનું વિવરણ કર્યું અને શું કરવું જોઈએ અંગેની વાત કરી. અમિતભાઈ પાસે જવું તે પહેલા દર્શક મિત્રો આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી સીધો હું જઈશ અમિત. નમસ્તે દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અમિતભાઈ પાસે જવું તે પહેલા અત્યાર સુધી જે ચર્ચા થઈ એમાં એક વાત આવી આર્થિક પ્રગતિની. દર્શક મિત્રો, તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ 1820ની સાલ સુધી ભારત અને ચીન વિશ્વના કુલ જીડીપીના 55% કરતાં વધારે પોતાના બે વચ્ચે વહેંચતા હતા અને એમાં ભારતનો ફાળો ચીન કરતાં થોડો વધારે હતો. 1820 પછી જે યંત્રયુગની શરૂઆત થઈ યુરોપમાં, લેટિન અમેરિકામાં જે ડેવલપમેન્ટ થયા, ધીરે 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 આપણે બ્રિટિશ રાજમાં પરાધીન થયા અને 1979માં ચીન અને ભારત બે મળીને વિશ્વ અર્થવ્યવસ્થાનો 10% હિસ્સા, 10% કરતાં ઓછો હિસ્સો ધરાવતા હોય તે પરિસ્થિતિએ પહોંચ્યા. ત્યાંથી ચીન આગળ વધ્યું. આજે લગભગ 18થી 20%ના ફાળામાં છે. આપણે 7%, 7.5%નો ફાળો ધરાવીએ છીએ. એટલે બે થઈને ચોથા ભાગના જીડીપીનો દુનિયાના આજે આપણે ફાળો ધરાવીએ છીએ. અમિતભાઈ, મારે આપને એ પૂછવું છે કે આ જે પરિસ્થિતિ છે આજની, આર્થિક અસમાનતા અને જે પ્રકારની ચીને આર્થિક પ્રગતિ સાધી છે, જે પ્રકારનો એનો વિશ્વ વેપાર ઉપર કાબુ છે અને એના કારણે એ ઘણા બધા દેશોમાં ખુલ્લા હાથે પૈસા રોકવા માટે કે એને અન્ય કામો, પ્રોજેક્ટ વગેરેમાં મદદ કરવા માટે એ શક્ય બને છે. ઈરાન એનો બહુ રેલેવન્ટ જેને કહી શકાય એને લાગુ પડતો દાખલો છે. તો આ પ્રકારની આર્થિક અસમાનતાવાળા બે દેશો, એ વાત આપણે સમજીએ તો ભારત ચીન સાથે ખાંડા ખખડાવવાની ભાષામાં વાત કરીને શું મેળવી શકશે એ ઉપર આપની મારે સ્પેસિફિક કોમેન્ટ અને આપમાં જે અવલોકનો બીજા પણ હોય તે આપ રજૂ કરો. નારાયણભાઈ, આપે જે વાત કરી કે ત્યાં સુધી આર્થિક રીતે અને સંરક્ષણની દ્રષ્ટિએ આપણે ચીનના સમકક્ષ ના થઈએ ત્યાં સુધી આપણે ખાડા ન ખખડાવવા જોઈએ. તો મને લાગે છે કે એનું જે લેટેસ્ટ ઉદાહરણ છે એ છે મોસ્કોમાં આપણા વિદેશ મંત્રી જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ દ્વારા જે જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, એમાં પણ ક્યાંક ભારતની આ નીતિ, ભારતનો આ અભિગમ આપણને સ્પષ્ટ લાગે છે કે અત્યારે લડવું નથી, પરંતુ ક્યાંક સમાધાનની ભૂમિકા શોધવી છે. મોસ્કોમાં જે જોઈન્ટ સ્ટેટમેન્ટ છે, પહેલાનો આ સમજૂતી નથી, આ કોઈ એગ્રીમેન્ટ નથી અને માત્ર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ છે અને જોઈન્ટ સ્ટેટમેન્ટનું આંતરરાષ્ટ્રીય કાયદામાં કોઈ એવું વિશિષ્ટ મહત્વ નથી. કાલે તમે એમાં ફરી પણ જઈ શકો છો. એટલે પહેલી વાત તો હું દર્શક મિત્રોને એ કહીશ કે આ જોઈન્ટ સ્ટેટમેન્ટ છે અને તમે એને કોઈ એગ્રીમેન્ટ કે સંધિ તરીકે ન ગણતા. જોઈન્ટ સ્ટેટમેન્ટ એક સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ છે. અમારાથી શક્ય થશે તો આ દિશામાં અમે આગળ જઈશું, સંભવ હશે તો અમારી એવી ઈચ્છા છે કે આ દિશામાં આગળ જવું. હવે આ સ્ટેટમેન્ટ મને લાગે છે કે આપણે ખૂબ બારીકાઈથી વિશ્લેષણ કરવાની જરૂરત છે અને એમાં બંને પક્ષોએ શું મેળવ્યું અને શું ખોયું એ જો આપણે જોઈશું તો પણ ભારત અને ચીન વચ્ચે જે સત્તાની અસમાનતા છે એ આપણને સ્પષ્ટ થતી દેખાશે. ભારતનો હેતુ શું હતો છેલ્લા 4 મહિનામાં કે એપ્રિલ 2020ની જે સ્થિતિ હતી
લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર, એ સ્થિતિ ઉપર ચીનની સેના પાછી ખસી જાય, સ્ટેટસ કો એન્ટી જેને કહીએ આપણે. આ સમગ્ર જોઈન્ટ સ્ટેટમેન્ટમાં અને આ સ્ટેટમેન્ટ બાદ જે વાતો કરવામાં આવી પત્રકારો સાથે, એમાં પણ સ્ટેટસ કો એન્ટી એટલે કે ચીન દ્વારા એવી કોઈ બાંહેધરી આપવામાં આવી હોય કે એપ્રિલ 2020ની સ્થિતિમાં ચીન પાછું જતું રહેશે, એવી કોઈ જ જાતની બાંહેધરી આ આપણે સ્ટેટમેન્ટમાં દેખાતી નથી. આ પહેલી વાત. અને આશ્ચર્યની વાત તો એ છે કે 3 દિવસ પહેલા કે 2 દિવસ પહેલા આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે પાર્લામેન્ટમાં જે અધિકૃત રીતે કહ્યું કે છેલ્લા 6 મહિનામાં ચીન દ્વારા કોઈ પણ જાતની LAC નું વાયોલેશન કરવામાં નથી આવ્યું. આ એક ખૂબ જ આશ્ચર્યજનક એવું વિધાન અધિકૃત રીતે સંસદમાં જે આપવામાં આવ્યું એ મને લાગે છે, કારણ કે આ તો કદાચ ચીન પણ આ જ કહી રહ્યું હતું ને. ચીન પણ એવું કહી રહ્યું હતું અમે તો કંઈ કર્યું જ નથી, અમે તો બોર્ડરની અંદર ઘૂસ્યા જ નથી. અને ક્યાંક અધિકૃત રીતે આપણે પણ એવું કહ્યું કે ના, કોઈ બોર્ડરની અંદર ઘૂસ્યું જ નથી અને પરિસ્થિતિ તો જેવી છે તેવી જ છે. તો પછી છેલ્લા 5 મહિના ત્યાં તણાવ અને આ બધી સેનાનો ત્યાં કડકલો અને જાત જાતની વાટાઘાટો અને આ બધી સેના માટે થઈ રહી હતી, એ મનમાં પ્રશ્ન ઉભો થાય. એટલે પહેલી વાત છે કે આપણે LAC ઉપર સ્ટેટસ કો એન્ટી રિસ્ટોર કરવાની કોઈ બાંહેધરી મેળવી શક્યા છીએ કે કેમ, આ એક પ્રશ્ન છે. બીજી વાત, પહેલી વખત લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલનો ઉલ્લેખ ભારત દ્વારા આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં નથી કરવામાં આવ્યો. તમે આખું સ્ટેટમેન્ટ વાંચશો તો ત્યાં એક સંદિગ્ધ શબ્દ વાપરવામાં આવ્યો છે, બોર્ડર એરિયા. કોઈ પણ જગ્યાએ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો અને બોર્ડર એરિયા તે પ્લુરલમાં મૂકવામાં આવ્યો. હવે આ બોર્ડર એરિયા એટલે શું, એવો કોઈ પ્રશ્ન પૂછે આપણા વિદેશ મંત્રીને કે તમે જે વિધાન જે જોઈન્ટ સ્ટેટમેન્ટ પર સહી કર્યું છે એમાં બોર્ડર એરિયા એટલે શું? આ એક એરિયા છે, અનેક એરિયા છે, શું છે? બાઉન્ડ્રી નથી, ઇન્ટરનેશનલ બોર્ડર નથી, LAC નથી, આ બોર્ડર એરિયા. તો આ શબ્દ આપણે કદાચ ક્યાંક મને એવું લાગે છે કે ચીનની ઈચ્છાને ધ્યાનમાં રાખીને એ પ્રયોજવામાં આવ્યો છે. ભારતે હંમેશા LAC શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલી વખત આપણે ચીન દ્વારા જે પ્રયોજાતો શબ્દ છે બોર્ડર એરિયા, એના ઉપર આવી ગયા છીએ. એટલે કે LAC ની જે વાત હતી એ વાત ઉપર આપણે કેટલી હદે મુકર રહી શકીશું એ પણ પ્રશ્ન મને લાગે છે કે આપણે વિચારવાનો છે. ત્રીજી વાત છે, શબ્દ છે મિલિટરી ડિસએન્ગેજમેન્ટ. હવે મિલિટરી ડિસએન્ગેજમેન્ટ એટલે શું? બંને પક્ષોએ પાછું વળવાનું છે એવી કઈ વાત ચાલે કે 4-5 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરી દેશે, ભારત પણ પાછું જશે અને ચીન પણ પાછું જશે. હવે ભારત ક્યાં પાછું જશે? ભારત તો આપણી જમીન પર જ હતું. ભારતે પાછા જવા માટેનું કોઈ લોજિકલ તાર્કિક કારણ દેખાતું નથી, સિવાય કે આપણે એવું કહીએ કે અમે અમારી જમીન પરથી પાછા જઈશું. ભારતે તો અતિક્રમણ કરેલું નથી. તો આ જે ડિસએન્ગેજમેન્ટ છે તે બંને પક્ષે કેવી રીતે? એટલે ભારતે જે ચિશુલ અને કૈલાસ રેન્જમાં જે આપણે પોઝિશન્સ મેળવી ત્યાંથી આપણે ડિસએન્ગેજ થવાનું છે અને ચીન ઓલરેડી અંદર આવી ગયા પછી ડિસએન્ગેજ થશે. એટલે આ બધા ઘણા બધા પ્રશ્નો આમાંથી આ જોઈન્ટ સ્ટેટમેન્ટમાંથી આપણને ઉભા થતા જણાય છે. અને ક્યાંક એવું લાગે છે કે જે વાતો કરવામાં આવી છે, જેમ કેતનભાઈએ કહ્યું, એમને બહુ લાંબા ગાળાની વાતો છે અને કોઈ એવો ચોક્કસ છેલ્લા 4 મહિનાના જે કંઈ પણ ઘટના ચક્ર છે એનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે આ 4 મહિનાના ઘટના ચક્રમાં આપણે ચોક્કસ રીતે શું હાંસિલ કર્યું એનો ઉલ્લેખ આપણને જોવા મળતો નથી. એટલે ડિપ્લોમસી એ સંદિગ્ધતાની જ રમત છે, આપણે જાણીએ છીએ. એમાં ચોખ્ખે ચોખ્ખું કંઈ કહેવાનું ના હોય, પરંતુ કદાચ આ જે જોઈન્ટ સ્ટેટમેન્ટ આવ્યું એમાં સંદિગ્ધતાની જે ડિગ્રી હતી એ કદાચ ઘણી વધારે આપણને દેખાય છે અને એમાંથી કંઈ આગળની દિશા આપણને દેખાતી નથી. માત્ર એટલું દેખાય છે કે ચીને કહ્યું એ શબ્દો અને ચીને કયા એ પ્રમાણે કદાચ આપણે આ જોઈન્ટ સ્ટેટમેન્ટ પર ગયા છીએ. એટલે મને લાગે છે કે સ્ટેટસ કો એન્ટી એ ભારતનો આગ્રહ રહેવો જોઈએ. એપ્રિલ 2020ની સ્થિતિમાં જ્યાં સુધી ચીન પાછું નહીં જાય ત્યાં સુધી આપણે આપણા પ્રયાસો છોડવાના નથી. અને આ જોઈન્ટ સ્ટેટમેન્ટ પછી પણ ભારત એની સેનાને ત્યાં તૈનાત કરી છે, બીજા ટ્રુપ્સને મોકલ્યા છે, તો એ દર્શાવે છે કે કદાચ આપણે પણ જાણીએ છીએ કે આ સ્ટેટમેન્ટ પર સહી કરી છે, પરંતુ આપણે સૈનિક રીતે તો તૈયારી રાખવાની છે કે કાલે ઉઠીને ચીન કંઈ પણ કરી શકે એમ છે. એટલે હજી પણ મને લાગે છે કે પરિસ્થિતિ અસ્પષ્ટ છે અને ચીન ક્યારે પણ વિશ્વાસપાત્ર એવું રાષ્ટ્ર રહ્યું નથી. 1954માં પંચશીલ કર્યા પછી 1962નું યુદ્ધ એને કરી
અને હજારો સ્ક્વેર કિલોમીટર ભારતની જમીન એને પડાવી જ લીધી છે. એટલે મોસ્કોમાં જે કંઈ પણ સારી વાતો પર એને સહી કરી છે એ વાતોને વળગી રહેશે એવા કોઈ આત્મવિશ્વાસની સાથે મને લાગે છે કે ભારત સરકારે પણ અને ભારતની પ્રજાએ પણ એ વિશે વધારે આત્મવિશ્વાસમાં રહેવાની જરૂરત નથી. એના રણભાઈ. દર્શક મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે કે તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારા મોઢામાં આંગળી. એટલે આંખે જાય ને આંગળીએ જાય. જે વાત આપણે અમિતભાઈ પાસેથી સાંભળી એમાં 2020ની પરિસ્થિતિએ ચીન પોતાના સૈન્યો પાછા ખેંચશે એવી કોઈ વાત નથી. બંને પાછા ખેંચવાના હોય તો ભારત તો પોતાની સરહદમાં જ છે, તો ભારતીય સેનાએ ક્યાં પાછા જવાનું છે? એટલે એ વાતમાં કોઈ દમ નથી. ત્યાર પછીની ત્રીજી વાત કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એ આપણે ત્યાં ચીનને આપણી સાથે થોડોક લંબાઈ મેકમોહન લાઇન છે અને બાકી તો તમે બંને દેશોની પાસે જે હકીકતે જે કંટ્રોલ લાઇન છે, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, એ જ સરહદ છે. એની પણ વાત નથી. સરહદી પ્રદેશો એટલે શું? એક ખુલ્લા મેદાન જેવું જેમાં હતું તું રમવાનું છે તમારે, વચ્ચેની લીટી દોરેલી નથી. એટલે શેને ક્રોસ કરશો તો તમે પેલાની બાજુ છો, શેને ક્રોસ કરશો તો તમે આ બાજુ છો, અને સામા પક્ષને આઉટ કરવો હોય તો કઈ લીટીને તમારે અડવાનું છે, આમાંનું કશું આમાં સંધિમાં દેખાતું નથી. ચીન એ અન્ય વિસ્તારમાં પોતાના વિસ્તારમાં પાછું જશે એવી તો કોઈ ગણતરી રાખી શકાય નહીં એવું અમિતભાઈનું કહેવું છે. એટલે ટૂંકમાં આ જે સંધિ છે, અંગ્રેજીમાં એના માટે એક શબ્દ વપરાય છે આઈ વોશ. એટલે એ તમને એક વધારેમાં વધારે એવી એક જાહેરાત છે કે આ એક દિશા તરફ જવાનો ઈરાદો છે. એ ઈરાદામાં મહદઅંશે એક તરફી જેને કહેવાય એવી જેરાર્ડ ફોર્ડ નામના બહુ મોટા ઉદ્યોગપતિ થઈ ગયા, જેમણે ફોર્ડ મોટર કંપનીની સ્થાપના કરી. એમને એક વખતે કોઈએ પૂછ્યું કે તમારો ખૂબ પસંદગીનો રંગ કયો? ત્યારે ફોર્ડે જવાબ આપેલો કે મને બધા જ રંગ પસંદ છે જ્યાં સુધી એ કાળો હોય. વાત પૂરી થઈ ગઈ. ચીનને પણ જવાબ આ જ છે આ 5 મુદ્દામાં કે મને બધા જ રંગ પસંદ છે જ્યાં સુધી એ જેરાર્ડ ફોર્ડની પસંદગીનો काड़ो होय. आ बात आपने समझी लेवी જોઈએ. जाएंगे अब हम सेबेस्टियन मॉरिस साहब के पास. सर जी, हमने जो चाइना की जो खफा मर्जी जिस वजह से हुई, 1962 का वॉर हुआ, उसमें एक मुद्दा हमने दलाई लामा को पॉलिटिकल एसिलम दिया और उनके साथ हम खड़े रहे, वो था. अब दलाई लामा खुद कहते हैं, चाइना की तारीफ करते हैं और चाइना के फेवर में बातें करते हैं. उनकी अगर वेबसाइट देखी जाए तो जिनको आपने पाल पोस कर बड़ा किया, तो क्या हम उतने नादान थे कि हमें ये समझ में नहीं आता था? क्या कहना है आपका उसके लिए? देखो, अभी नेहरू का एक बहुत बड़ा मिस्टेक यही था. ओके, ये सबसे मिस्टेक है. आई एम अ ग्रेट एडमायरर ऑफ नेहरू, लेकिन उन्होंने क्या किया, और ये हमारे बहुत सारे लीडर्स ने मिस्टेक किया है, ये सिर्फ नेहरू का ही नहीं, कि हम जो आपस में द रिलेशन बिटवीन ह्यूमंस, मैं और आपके जो बीच में दोस्ती है, उसका जो लॉजिक और इथॉस है, उसी को हम देश के भीतर में लगाते हैं. ये इसका कोई मतलब नहीं है. कंट्रीज आर नॉट एनिमीज, परमानेंट एनिमीज कोई नहीं. कंट्रीज के रिलेशनशिप में कोई मोरालिटी नहीं, कुछ नहीं है. देखो, चीन जब 1952 की आप बात कर रहे हैं, उन लोग आकर के सिंघाटसे में रुके थे 1 साल के लिए. इंडियन रिएक्शन वॉच कर रहा था. सिंघाटसे तो एकदम जिधर तिब्बत के एंट्री पॉइंट पे है, तो हमने कुछ नहीं बोला. हाँ, तो उन्होंने पूरा चीन के आर्मी अंदर लेके आया, लाशा ऑक्यूपाई कर. इंडियन रिएक्शन उन लोग वॉच कर रहे थे. तो तिब्बत एक्चुअली वाज एन इंडिपेंडेंट कंट्री. उसका सिर्फ सुजरेनिटी विद चाइना था. कल्चरली तिब्बत इज क्लोजर टू इंडिया. हाँ, और हमारे जो तीर्थ यात्रा करते हैं वो तिब्बत के साथ. तिब्बत का कल्चर इज वेरी सिमिलर टू इंडिया. ओके, और क्या हो गया, तिब्बत को एक
एक प्राचीन एक प्रोविंस बना दिया चाइना का, ठीक? और अभी चाइना ने इतना सक्सेसफुली ये किया कि अगर आज एक रेफरेंडम हो तिब्बत में, टिबेटियंस विल से हम चाइना के साथ, दलाई लामा को छोड़ो, टिबेटियंस भी, तो टिबेट इज अ लॉस्ट केस। तो अभी हमारा जो नॉर्थ ईस्ट फ्रंटियर एरिया है उसके ऊपर चाइना वही सोच रहा है, और हमारे पास कोई आंसर नहीं, क्योंकि हम ठीक तरह से सोच रहे हैं। हमारे जो लीडर्स है वो सोच रहे हैं कि रिलेशनशिप बिटवीन पीपल, उसी को उस बिटवीन नेशंस लगाना है। अगर आपको ये स्ट्रैटेजाइज करना है और चीन को चेकमेट करना है तो इसको स्ट्रैटेजिकली सोचना है। स्ट्रैटेजिकली का मतलब है कि इकोनॉमिक डायमेंशन क्या है, मिलिट्री डायमेंशन क्या है, और फॉरेन रिलेशंस और सॉफ्ट पावर जो बता रहे हैं वो उसका क्या है। ये तीसरा वाला बहुत ही इट्स नॉट वेरी इंपॉर्टेंट। अभी आप देख लीजिए, आई सेट, मैंने बताया कि हम पहले हमारे जो नेबरहुड है उसके साथ बहुत अच्छा होगा, तो दैट विल गिव अस स्ट्रेंथ। नेक्स्ट थिंग इज अमेरिका के साथ हमारा बहुत बड़ा कॉम्प्लीमेंट। उन लोग अमीर है, हम लोग गरीब है, तो हम गुड्स बना सकते हैं, उनके देश पे बेच सकते हैं। वो उनका ही बेनिफिट होगा जितना जैसे यूएस का बेनिफिट हो गया जब चाइना उनको एक्सपोर्ट कर सके, ओके। और हमारा बेनिफिट भी बहुत होगा क्योंकि हमारा ग्रोथ बहुत फास्ट होगा विद एक्सपोर्ट लर्निंग। सो आई वुड से अभी जाके यूएस के साथ एक फ्री ट्रेड एग्रीमेंट, टोटल एग्रीमेंट साइन करा, हाँ, और हमारे एक्सपोर्ट्स, हमारे जो इकोनॉमी है उसके हिसाब से बढ़ा दो, और यूएस को उधर इधर क्रिटिक मत करना, ओके। ये हमारे पहले गवर्नमेंट का प्रॉब्लम था, ओके। दूसरा, रशिया के साथ भी हमारा कुछ कॉम्प्लीमेंटारिटी। रशिया इज वेरी गुड टेक्नोलॉजी, पर्टिकुलरली आर्म्स पे, एयरक्राफ्ट, तो उनके साथ बहुत ही कोलैबोरेशंस करो। टेक्नोलॉजी ट्रांसफर हमारे से ज्यादातर रशिया से ही मिला है, सोवियत यूनियन ने रशिया से ही मिला है, इसको हम दोहराना है। लेकिन रशिया के साथ और कुछ नहीं है, हम उनका ऑयल, कुछ नेचुरल रिसोर्सेज ले सकते हैं। एक थिंग रशिया ने बताया था कि आप ईस्ट साइबेरियन फील्ड्स के साथ आप इंडिया पार्टिसिपेट कर लो, तो हमने बोला कि अरे ईस्ट साइबेरियन फील्ड में हमें क्या है, वो तो उधर पड़ा है। वी डिडंट थिंक कि हम स्वैप कर सकते थे। हमारे जो कॉन्ट्रैक्ट्स है मिडिल ईस्ट या साउथ ईस्ट एशिया से गैस कॉन्ट्रैक्ट्स है, उसको हम स्वैप करके वो जो मिडिल ईस्ट, आई मीन रशिया का ऑयल, आई मीन रशिया का गैस हम जापान को दे सकते थे और यहाँ स्वैप कर सकते थे, जापान का कॉन्ट्रैक्ट्स यहाँ से, सो वी कुड हैव स्वैप्ड, बट हमने उसके अंदर पार्टिसिपेट नहीं किया, तो पूरा चाइना ही उसके पार्टिसिपेट किया, और चाइना का इतना ज्यादा पार्टिसिपेशन है, रशिया को थोड़ा डर आ गया, तो ये हम सिचुएशन एक्सप्लॉइट कर सकते हैं, ओके। तो चाइना के साथ क्या करना, चाइना के साथ हम अभी टक्कर लेना नहीं, ओके, क्योंकि हमारा आर्मी, हमारा डिफेंस फोर्स करीब बहुत अच्छा से 1 महीना तक रुक सकता है। उसके बाद चाइनीज फोर्स इज वेरी ह्यूज। हमारे जब आर्म्स वगैरह खत्म हो जाएंगे, हम पीछे पड़ेंगे, फ्रांस के पीछे या यूएस के पीछे या रशिया के पीछे, उनके पास सब, हम एकदम वीक पोजीशन पे है, क्योंकि वी आर द लार्जेस्ट इंपोर्टर्स ऑफ आर्म्स। कितने ये जो इंपोर्टेड आर्म्स से हम क्या 1 साल का कॉन्फ्लिक्ट लगा सकते हैं? नहीं। बट देखो अभी डीएस्केलेट किया, लेकिन ये हमारे माइंड पे होना चाहिए कि चाइना इज अ चैलेंजर, ओके, चाइना डज नॉट रिस्पेक्ट वीकनेस। जी, थैंक यू। तो ये बहुत इंपॉर्टेंट है, और एलीट नीड्स टू वेक अप। अभी देखो मेरे भी फ्रेंड्स बहुत बोल रहे हैं चाइना क्या है, उनका कुछ नहीं चल रहा है उधर, उन लोग ऐसे ही बता रहे हैं, फॉल्स डेटा है, ये सब बकवास है, ऐसे नहीं होना चाहिए। चाइना का एक्चुअल रियल असेसमेंट होना चाहिए, और हमारे पास एक भी सेंटर फॉर चाइनीज स्टडीज नहीं है इंडिया में। जेएनयू में एक है, ऐसे कोई वो भी कल्चरल स्टडीज। चाइना का इकोनॉमी, चाइना का आर्मी, चाइना का मिलिट्री इंडस्ट्रियल माइट, वो स्टडी करने के लिए हमारे देश में इंस्टीट्यूशंस या सेंटर्स खोलना चाहिए, okay? क्योंकि हम उनके साथ रियलिस्टिकली एंगेज कर सकते हैं। और ये पाकिस्तान फोकस जो हमारा है, और हमारा मिडिल क्लास का, अरे पाकिस्तान से हम अच्छा है, पाकिस्तान में, ये सब बकवास है। और हमारा फॉरेन पॉलिसी पूरा एंटी टेररिज्म पे पड़ा है, ओके। अभी हमारे जो इंटरेस्ट है वो आगे लेके आना है। आई थिंक दैट्स वेरी इंपॉर्टेंट। Thank you, Maurice Saab. I wish I could have given you little more time, but I would like અમિત ભાઈ તમારી પાસે આવવા માંગીશું. મોરિસ સાહેબે કહ્યું 3 વસ્તુ દર્શક મિત્રો અગત્યની છે. પહેલું તો પોલિટિક્સમાં, રાજનીતિમાં કોઈ દુશ્મની કાયમી નથી.
જર્મનીની બર્લિન વોલ તૂટી ગઈ, ક્યુબા ને અમેરિકા એક જમાનામાં આખી દુનિયાને વિશ્વયુદ્ધના કગાર પર લાવીને ઊભી રાખી હતી, એમણે હાથ મિલાવ્યા. નોર્થ કોરિયા સાઉથ કોરિયા એકબીજા સાથે વાત કરતા થયા. ઇઝરાયલ અને યુનાઇટેડ અરબ એમિરાતની ટ્રીટી થઈ, જે કોઈએ કલ્પ્યું ના હોય. તો આ બધી બાબતોમાં તમે ક્યાંય કોઈ પરિસ્થિતિ કાયમી મૈત્રીની નથી, કાયમી દુશ્મનીની નથી. બીજું, દુનિયામાં સૌથી મોટા આયાતકાર છીએ આપણે આર્મ્સના. આપણે જે લશ્કરી સરંજામ વાપરીએ છીએ એના દુનિયામાં સૌથી મોટું આયાતકાર ભારત છે. એટલે આપણે આપણું જે ડિપેન્ડન્સી છે, જે આપણો આધાર છે, એ આયાતી લશ્કરી સરંજામ પર છે. અને ત્રીજું, આપણે ચીન વિશે બહુ ઓછું જાણીએ છીએ. સેન્ટર ફોર ચાઇનીઝ સ્ટડીઝ આપણે ત્યાં એક કલ્ચર માટે JNUને વાત કરીએ તો આપણે ચીન વિશે બહુ ઓછું જાણીએ છીએ. એટલે સોશિયલ મીડિયામાં સિવાય અજ્ઞાન પ્રેરિત આપણે જોક્સ સર્ક્યુલેટ કરવા સિવાય ચીન વિશે જાજુ જાણતા નથી. આ સંયોગોમાં અમિતભાઈ, તમને લાગે છે કે આ જે કંઈ વિદેશ નીતિ છે, નહેરુ ઓલ્સો એક રોમાન્ટિસિઝમથી પીડાતા હતા કે હું વિશ્વનો નેતા તરીકે ઉભરું, અથવા તો એક નોન અલાઇન્ડ બ્લોકના નેતા તરીકે હું વિશ્વમાં મારું સ્થાન નિર્ણિત કરું, એવી કોઈ પ્રકારના ભાવનાઓથી ક્યાંય આ દેશના નેતાઓ પછી પણ પીડાતા રહ્યા છે? શું લાગે છે આપને? નહીં, આપના નિરીક્ષણો ખૂબ સૂચક છે. મને લાગે છે કે ક્યાંક જે એક રોગ આપણી પબ્લિક ડિપ્લોમસીને લાગી ગયો છે તે એ છે કે આપણે દરેક વસ્તુ ઢોલ નગારા ત્રાસા સાથે નીકળી અને બહાર રસ્તા ઉપર કાઢવા માંગીએ છીએ. ડિપ્લોમસી ઇઝ અ વેરી ક્વાયટ થિંગ. એને કોઈ અંગત પ્રસિદ્ધિ કે કોઈ એક સરકાર કે કોઈ એક પક્ષની સરકારની સિદ્ધિ તરીકે બતાવવાની આપણી એક ટૂંકા ગાળાની ઈચ્છાને કારણે ક્યાંક આપણે લાંબા ગાળાની જે આપણી દ્રષ્ટિ છે એની સાથે સમાધાન કરતા હોઈએ એવું લાગે છે. ચીનનું જ આપણે ઉદાહરણ આપીએ તો અમદાવાદ, વુહાન અને ત્યારબાદ મહાબલીપુરમ, જે રીતે આપણે અંગ્રેજીમાં કહીએ જેમ ગોઈંગ ગાગા, કોઈ જગ્યાએ પબ્લિક ડિપ્લોમસી આ રીતે નથી કરવાનું કે જાણે કોઈ એક બહુ મોટો અશ્વમેધ યજ્ઞ જીતી આવ્યા હોઈએ કે મહાબલીપુરમમાં આપણે જિનપિંગને દક્ષિણ ભારતીય કપડાઓ પહેરાવ્યા અને દક્ષિણ ભારતીય ખોરાક અપાવ્યો અને ભારતની વિદેશ નીતિની કેટલી મોટી સ્થિતિ. તો મને લાગે છે કે વિદેશ નીતિ અને ડિપ્લોમસીને હવે ફરી પાછું એક ટ્રેડિશનલ ઢબે કરવાની આપણને જરૂરત લાગે છે. દરેક વસ્તુને પ્રસિદ્ધિ સાથે અને ટૂંકા ગાળાના રાજકીય હિતોની સાથે જોડવાની આવશ્યકતા નથી. વિદેશ નીતિ દેશની વિદેશ નીતિ હોય છે. વિદેશ નીતિ ક્યારેય એક સરકારની કે કોઈ એક પક્ષની નથી હોતી. આ વાતને આપણે જો ધ્યાનમાં રાખીએ તો ઘણું બધું લાંબા ગાળાનું આપણું જે વિઝન છે એ સ્પષ્ટ થશે. અને શરૂઆતમાં મને એવું લાગે છે કે આપણે ડિફેન્સિવ મોડમાં રહેવું જોઈએ. અત્યારે ભારત પાસે ઇકોનોમિક સરપ્લસ એવો નથી કે જેથી આપણે કોઈ એગ્રેસિવ ભૂમિકા દ્વારા આપણા હિતોને વૈશ્વિક સ્તરે આપણે પ્રસરાવી શકીએ. થેન્ક યુ અમિતભાઈ. યસ, થેન્ક યુ. 2 મિનિટ છે મારી પાસે છેલ્લી. કેતનભાઈ, એઝ અ ડિપ્લોમેટ આ બધી ચર્ચા ઉપર આપની સમિંગ અપ અથવા તો સોર્ટ ઓફ કન્સોલિડેટેડ રિમાર્ક શું છે? યુ હેવ ઓનલી 2 મિનિટ્સ. આઈ એમ સોરી ફોર રેશનિંગ ધ ટાઈમ. આમાં એવું છે કે વિદેશ નીતિમાં એક તો કન્સિસ્ટન્સી હોય છે, પણ ક્યારેય કોઈ પરમેનન્ટ મિત્ર કે દુશ્મન નથી હોતું. ચાઇનાનો જે ઉત્થાન થયું છે બધાને 10 વર્ષથી ખબર છે, એટલે આ કોઈ નવી વસ્તુ નથી. ચાઇના ઉપર આવી રહ્યું છે, પણ આટલું જલ્દી ઉપર આવશે એ કોઈને ખબર નથી. એટલે અત્યારે વિદેશ નીતિમાં જે અમિતભાઈએ કહ્યું કે વિદેશ નીતિ એક પર્સનલ કેમિસ્ટ્રી એક વસ્તુ છે, પર્સનલ લાઇકિંગ ડિસલાઇકિંગ એ વસ્તુ છે. પણ લાંબા ગાળે જર્મનીની બર્લિન વોલ જુઓ કે ચાઇના જુઓ, પુટિનની પોલિસી જુઓ, એક પ્રેગ્મેટિક અને પ્રેક્ટિકલ પોલિસી જે દેશને માટે આવતા 5 વર્ષ 10 વર્ષ કે 50 વર્ષ શું ફાયદો કરી શકે. એટલે વિદેશ નીતિ એક બહુ લાંબી વસ્તુ છે. જે કહેવાતું હોય છે, જે આપણે સાંભળતા હોઈએ છીએ એ હોતું નથી, જે હોય છે એ નથી હોતું, અને નથી હોતું એ શક્ય છે. એટલે આમાં એ છે કે અત્યારે હવે ભારતે આ જે સમયનો ગાળો મળ્યો છે એમાં શાંતિ રાખી, શાંતિપૂર્ણ વાર્તાઓ ચાલુ રાખી, પણ પોતાની પરિસ્થિતિ જેટલી બને એટલી સદ્ધર કરી વિશ્વમાં, પડોશી દેશોમાં અને જાતે આત્મનિર્ભર બની 2 વર્ષ કે 3 વર્ષમાં એક જે કહેવાય કે ચાઇના સાથે આંખો મળવી શકે
અને આપણે એમનાથી 5-20% છીએ, એ 40% પણ પહોંચી જઈએ તો આપણે માટે ઘણું મહત્વનું છે. અને એ પછી આ બધા જે મુદ્દાઓ છે એ સરળતાથી સોલ્વ થઈ શકે. એલઓસી એલએસી નથી, બોર્ડર એરિયા છે, બોર્ડર એરિયા રહેશે. એટલે આ બધા જે મુદ્દાઓ છે એક રીતે કહી શકાય કે હાલ પૂરતી શાંતિ રાખવા માટે. અને એમાં એ પણ ના કહી શકાય કે ચાઇના 59 થી 62 જે રીતે બદલાઈ ગયું હતું, દરેક દેશ પોતાની પરિસ્થિતિ જોઈને આગળના પગલા લેતા હોય છે. એટલે આપણે આમાં ખૂબ જ સાવચેતીપૂર્વક જે પણ થઈ શકે એ કરવું જોઈએ, પણ હમણાં તો શાંતિ રાખવી જ જોઈએ, કારણ કે જ્યાં સુધી આપણી પરિસ્થિતિ એમને હરાવવાની ના હોય. થેન્ક યુ કેતનભાઈ. દર્શક મિત્રો, વિદેશ નીતિ એ હાહો કરવાની કે ઢોલ નગારા વગાડવાની વાત નથી, એવું આપણા એક્સપિરિયન્સ રાજદૂત રહી ચૂકેલા કેતનભાઈ અને એકેડેમિશિયન બંને પ્રોફેસર મોરિસ અને પ્રોફેસર ધોળકિયા બંને વાત કરી. આ બાબત એ એટલી ગંભીર છે કે રાતોરાત કશું જ નથી થતું. લાંબા ગાળાની દ્રષ્ટિ રાખીને દેશ તરીકેની તમારી વિદેશ નીતિ હોવી જોઈએ. સરકારો આવે ને જાય, સરકાર પ્રમાણે કે રાજકીય પક્ષ પ્રમાણે ક્યાંક એમાં થોડું ઘણું આમ તેમ થાય, પણ જે વિદેશ નીતિના મૂળ મુદ્દા છે તે તમને સમજમાં હોવા જોઈએ. અને ત્રીજું, લડાઈ એ મેદાનમાં લડાય જ્યાં આપણને અનુકૂળ આવે, દુશ્મનને અનુકૂળ આવે એ મેદાનમાં જઈને લડાઈ લડવાની મૂર્ખામી ન કરાય, એ વાત પણ કેતનભાઈએ ગઈ વગાડીને કહી. એટલે આપણે આ ત્રણેય નિષ્ણાતોનો મત એક જ છે કે અત્યારે ભારતે પોતાની જાતને મજબૂત કરવાની જરૂર છે. અર્થવ્યવસ્થાથી માંડીને દરેક મોરચે ભારતે પોતાની જાતને મજબૂત કરવી જોઈએ. શસ્ત્ર સરંજામના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવું જોઈએ. અને આ બધું 5-7 વર્ષમાં થાય, રાતોરાત થાય એવી કોઈ શક્યતા નથી. અને ચીનને પાછું કાઢવું હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી નહીં કાઢી શકો. ઠેકડીઓ ઉડાવી શકો, તમે હસી શકો, તમે મૂર્ખ છો જો આ કરતા હો તો, કારણ કે એનાથી ચીનને કોઈ ફરક પડવાનો નથી. આ વાત સમજીને આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું. મળીશું ફરી એકવાર. આ ચર્ચા પૂરી થવાની જ નથી, ચાલતી રહેશે આગળ. મળીશું ફરી એકવાર નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે, ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી. તો દર્શક મિત્રો, રજા લઉં છું આપની. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.